પાકિસ્તાનમાં બેસીને ભારતમાં હુમલાઓ કરાવનાર આતંકવાદી મસૂદ અઝહરની બહેનનું નામ છે સાદિયા અઝહર. આ ભાઈ બહેને કરેલા કારસ્તાન અને કાવતરા તેમજ જે એમણે ભારતમાં લોહી વહાવ્યું છે એ વિશે આજે થોડી વાત કરીશું. હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટ થયો અને જેને કારણે 12 થી વધુ વ્યક્તિઓના મૃત્યુ થયા અને 30 થી 32 જેટલી વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ, એ માટે પોલીસ ઇન્વેસ્ટિગેશન, એનઆઈએનું ઇન્વેસ્ટિગેશન અને નેશનલ એજન્સીઓ તપાસ કરી રહી છે. એમાં કેટલીક ચોંકાવદારી વાતો બહાર આવી છે. મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર જે પણ પાકિસ્તાન રહે છે, એણે ભારતમાં એક મહિલાઓની આખી ગેંગ ઊભી કરી છે, જેમાં ફક્ત મહિલા આતંકવાદીઓ જ છે અને એમને રેડિકલાઇઝ કરવામાં આવે છે. આ જે આતંકવાદી નવું સંગઠન ઊભું કરવામાં આવ્યું છે, જમાત ઉલ મોમિનીન આ નામનું સંગઠન છે, જેમાં મુસ્લિમ મહિલાઓને રેડિકલાઇઝ કરીને એમને આતંકવાદ માટે તૈયાર કરવામાં આવે છે. અને દિલ્હી બોમ્બ બ્લાસ્ટમાં જે થયો, ડોક્ટર શાહીન નામની મહિલાની ધરપકડ થઈ છે. એ મહિલાએ બીજા ડોક્ટરોને પણ આમાં ભેગા કર્યા હતા અને ભારતમાં લાખો માણસોની હત્યા કરવા માટે જે આઈડીએક્સ જેવા વિસ્ફોટકો શોધ્યા, જે ઝેર બનાવવામાં આવ્યું, જે ગુજરાતમાંથી પકડાયું. વધુ તપાસ કરતા એનઆઈએના અધિકારીઓને એવી ખબર પડી છે કે એક ટેલિગ્રામ પર એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. ગ્રુપનું નામ હતું રેડિકલ ડોક્ટર ગ્રુપ. એટલે એક પ્રકારનું રેડિકલ એટલે ઉગ્રવાદી કે આતંકવાદી કઈ એ પ્રકારનું ગ્રુપ થયું. અને આવા બધા ડોક્ટરોને આતંકવાદી કઈ રીતે બનાવવા એની ચર્ચાઓ થતી હતી. સારા નસીબે સમયસર આખું કાવતરું છે પકડાઈ ગયું છે અને હવે વધુ તપાસમાં વધુ ધરપકડો થશે. પણ આ ખૂબ જ આઘાતજનક ઘટના આપણી સમક્ષ આવી છે.